ઓડિશા સમાજ દ્વારા ભવ્ય રથયાત્રા, 1000થી વધુ ભક્તો જોડાયા, ભારતીય સંસ્કૃતિની ઉજવણી. દુબઈમાં ઓડિશા સમાજ દ્વારા ભવ્ય રથયાત્રા, 1000થી વધુ ભક્તો જોડાયા, ભારતીય સંસ્કૃતિની ઉજવણી. દુબઈમાં ઓડિશા સમાજ યુએઈ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1000થી વધુ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ રથયાત્રા દુબઈમાં 15મું વર્ષ બાંધવામાં આવ્યું અને સમગ્ર યુએઈના 7 અમીરાતમાંથી ભક્તો જોડાયા. ભવ્ય શોભાયાત્રા, ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે દુબઈના હૃદયમાં ભારતીય સંસ્કૃતિ અને શ્રદ્ધાનો અનોખો મેળાવડો જોવા મળ્યો. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓને સુશોભિત રથમાં બેસાડી અને ભક્તોએ ઊંઘા ભક્તિભાવથી રથ ખેંચ્યો. ભક્તોએ પરંપરાગત વસ્ત્રો પહેરી અને સંગીત અને નૃત્ય સાથે યાત્રાને ભવ્ય બનાવ્યા. યુએઈમાં રહેતા ભારતીય સમુદાય માટે આ રથયાત્રા એકતા અને સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો પાવન તહેવાર બની રહ્યો. આ પ્રસંગે ઓડિશા સમાજના આગેવાનો અને દુબઈના વિવિધ ભારતીય સંગઠનોના પ્રતિનિધિઓએ હાજરી આપી. તેમણે જણાવ્યું કે દુબઈમાં રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પણ વિવિધ ભાષા અને સંસ્કૃતિના લોકો માટે એકતા અને સહભાગિતાનો સંદેશ આપે છે. યાત્રા દરમિયાન પ્રસાદ વિતરણ, સામૂહિક આરતી અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ યોજાઈ. દુબઈમાં યોજાયેલી આ રથયાત્રાએ ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર ઉજાગર કરી છે. ભક્તો અને સ્થાનિક સમુદાયે આ ભવ્ય યાત્રાનો આનંદ માણ્યો અને ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવ્યા. આવા કાર્યક્રમો વિદેશમાં ભારતીય પરંપરા અને એકતાને મજબૂત બનાવે છે.